મિત્રો મારા જે વાત કરી છે ગર્લ્સની એક ફિલ્મની, ગર્લ્સ માટેની ફિલ્મની, ગર્લ્સના સેલ્ફ કોન્ફિડન્સ માટેની એક ફિલ્મની, અને એ ગર્લ્સને જોવી જોઈએ કે જેને પોતાને કંઈક કરવું છે, કંઈક બનવું છે, જેના કંઈક ડ્રીમ છે. એ ગર્લ્સ માટેની ફિલ્મ જેના વિશે મારે વાત કરી છે. પહેલા હાઈ ઊંચો ગલ્પેશ બજરંગી ચેનલનું નામ છે રિન્યુઅલ જુઓ પણ વિચારીને. મિત્રો મારે વાત કરી છે તમને ફિલ્મ મેડ ઇન કોરિયા વિશેની. મિત્રો એક ગામડાની છોકરી અને તેના બાળપણથી જ એક સપનું હોય છે કોરિયા જવાનું, અને એ બાળપણથી તેના સ્કૂલ ટાઈમથી તેને સ્કૂલના જે એક છોકરા સાથે પ્રેમ હોય છે. જેમ એજ વધે છે તેનું ડ્રીમ્સ તો સેમ ટુ સેમ રહે છે, બંનેનો પ્રેમ પણ સેમ ટુ સેમ રહે છે, પણ ફેમિલીમાં થોડી પ્રોબ્લેમ થાય છે અને જેના કારણે બંને લોકો ભાગવાનું ડિસાઈડ કરે છે. આગળ જતા બને છે એવું કે બંને ભાગે છે અને ત્યારે છોકરો છોકરી સાથે ચીટ કરે છે અને એ છોકરીને એકલી કોરિયા મોકલી દે છે અને પોતે એ છોકરીના જે પૈસા સાથે લઈને આવી હોય છે તેનાથી પોતાનો બિઝનેસ સ્ટાર્ટઅપ કરી નાખે છે, છોકરી સાથે ચીટ કરી નાખે છે. છોકરી એકલી મિત્રો કોરિયા જાય છે અને કોરિયા જેવા દેશમાં એકલું સ્ટ્રગલ કેમ કરવું, અલગ ભાષા, અલગ લોકોની સાથે ને કેમ રહેવું, એનો પસંદીદા દેશ હોય છે. બચપનથી ડ્રીમ હોય છે, પરંતુ જ્યારે પહોંચે છે ત્યારે એનું ડ્રીમની જગ્યાએ એના માટે એ જગ્યા એક દુઃખદ બની જતી હોય છે, દુઃખની વાત બની જતી હોય છે. પરંતુ તે ત્યાં કેમ જીવે છે અને મિત્રતા, આ ફિલ્મમાં એક મિત્રતા, ભલે કોઈ પણ દેશમાં હોય પણ મિત્રતા શું છે એ તમને જોવા મળશે. એટલે કે એક ઇન્ડિપેન્ડન્સ ગર્લ્સ, એક ડ્રીમિંગ ગર્લ્સ માટે આ ખરેખર જોવા જેવી મૂવી છે. તેમની અંદરનો આત્મવિશ્વાસ વધશે અને આ ફિલ્મ જે છે ખરેખર તમને મોટિવેશનથી ભરપૂર દેશે. ખાસ કરીને ગર્લ્સ જે છે એ ડ્રીમ્સ જે જોતી હોય એના માટે તો ખાસ જોવા જેવી ફિલ્મ છે મેડ ઇન કોરિયા. જો ન જોયો તો જોઈ નાખવી જોઈએ. બોયઝને પણ ફિલ્મ જોવાની એટલી જ મજા આવશે, પણ આ ગર્લ્સને એટલા માટે સજેસ્ટ કરું છું કે એમને કોન્ફિડન્સમાં વધારો થશે. તો ફિલ્મ ચોક્કસથી જોવી જોઈએ અને મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. મળીશું ઓડિયો સાથે. ત્યાં સુધી કલ્પેશ બદ્રીકા, ભારત માતા કી જય, વંદે માતરમ.